હર્ષ સંઘવીએ કીધું કે અશોક જીરાવાળા નેતા છે, અભિનેતા છે અને વેપારી છે. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નામે દેશભરમાં જાણીતી આ સંસ્થામાં 6 જૂન શનિવારના દિવસે પદગ્રહણ સમારોહ હતો. નવા પ્રમુખ અને નવા ઉપપ્રમુખ બંનેને પદભાર સોંપવામાં આવ્યો અને એક બહુ જ સરસ અને એક શાલીન કહી શકાય એવો કાર્યક્રમ હતો. પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા પ્રમુખ અશોક જીરાવાળાને હસતા હસતા ઘણા બધા ચાપકાઓ મારી દીધા. જો કે આખો જે કાર્યક્રમ છે એ લોકોએ બહુ જ હળવાશપૂર્વક લીધો. ઇવન અશોક જીરાવાળાએ પણ આ વાતને હળવાશપૂર્વક લીધી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. SGCCIની વર્ષોથી એક પરંપરા છે કે જે કોઈ પ્રમુખ હોય એ 1 વર્ષ માટે રહે અને એનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જે ઉપપ્રમુખ હોય એ પ્રમુખ બને અને પછી નવા ઉપપ્રમુખ બને. એટલે નિખિલ મદ્રાસી અત્યાર સુધી SGCCIના પ્રમુખ હતા અને એમનો છેલ્લો દિવસ હતો અને નવા પ્રમુખ તરીકે અશોક જીરાવાળા અને ઉપપ્રમુખ તરીકે રવિરાજ દેસાઈ એ બંનેનો પદગ્રહણ સમારોહ હતો. એટલે એમને હવે નવા પદ એમને મળ્યા. હવે આ પ્રસંગે ઘણા બધા ઉદ્યોગકારો, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો, શહેરના લોકો ભેગા થયા હતા અને એક બહુ જ એક ઇન્ડસ્ટ્રીના લોકોને, બિઝનેસમેનોને શોભે એવો એક કાર્યક્રમ હતો. હવે આની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને હર્ષ સંઘવીએ હસતા હસતા અશોક જીરાવાળાને ઘણા બધા ચાપકા મારી દીધા હતા. સૌથી પહેલાં CR પાટીલ બોલ્યા અને થોડો સમયમાં જ બોલીને પોતે ચાલ્યા પણ ગયા. CR પાટીલે હસતા હસતા એવું કીધું કે અશોક જીરાવાળા આંદોલનકારી નેતા છે અને એમને ઊંઘમાં પણ આંદોલન જ દેખાય. પણ હવે એમણે સમજી લેવું જોઈએ કે હવે તેઓ વિપક્ષમાં નથી. અશોક જીરાવાળા બહુ પહેલાં કોંગ્રેસના નેતા હતા, એ પછી ભાજપમાં આવેલા, ફરીથી પાછા કોંગ્રેસમાં ગયેલા અને અત્યારે ભાજપમાં ઠરીઠામ થયા છે. CR પાટીલે ટકોર કરી દીધી કે હવે તમે કોંગ્રેસમાં હતા એટલે વિપક્ષ હતા એવું મગજમાંથી કાઢી નાખજો. અને સાથે સાથે એમણે એવું પણ કીધું કે હવે તમે વિપક્ષની ભૂમિકા ભજવવાને બદલે વેપાર ઉદ્યોગના પ્રશ્નની ભૂમિકા ભજવજો. એ સિવાય એમણે એક વાત હસતા હસતા એવી પણ કરી દીધી કે અશોક જીરાવાળા બહુ ઉતાવળિયા. હમણાં તાજેતરમાં ચેમ્બરના પ્રમુખ બન્યા એ પહેલાં દિલ્હી આવેલા અને એર કનેક્ટિવિટી વિશે રજૂઆત કરવા આવેલા અને એની કોઈ 18 લોકો પણ હતા. પણ એમણે ચેમ્બરના પ્રમુખ બન્યા પહેલાં ઉતાવળે પ્રેસ કોન્ફરન્સ બી કરી નાખી અને જાહેરાત કરી હતી કે ચેમ્બરના નેજા હેઠળ રજૂઆત કરી. આ સિવાય હર્ષ સંઘવીએ પણ અશોક જીરાવાળાને ચાપકા મારવાનું છોડ્યું નહીં. હર્ષ સંઘવીએ કીધું કે અશોક જીરાવાળા નેતા છે, અભિનેતા છે અને વેપારી છે. અભિનેતા શબ્દ બોલ્યા જ્યારે હર્ષ સંઘવી ત્યારે આખા ઓડિયન્સની અંદર હાસ્યનું મોજું ફરી વળ્યું અને અશોક જીરાવાળાએ કંઈક કીધું એટલે હર્ષ સંઘવીએ એવું કીધું કે અભિનયની તમારી જે ક્વોલિટી છે એના વિશે તમને નથી ખબર, પણ મને ખબર છે કે તમે કેવો અભિનય કરો છો. આ સિવાય હર્ષ સંઘવીએ બીજી બધી પણ વાત કરી કે RTI એક્ટિવિસ્ટોનો જે ત્રાસ હતો, મતલબમાં જે બ્લેકમેલિંગ હતું, એમાં સુરત પોલીસે બહુ જ સરાહનીય કામગીરી કરી અને આવા બધા જે RTI એક્ટિવિસ્ટો હતા એમને જેલ ભેગા કરી દીધા કે જે તોડપાણી કરતા હતા. સાથે સાથે હર્ષ સંઘવીએ કીધું કે RTI કરવી કોઈ ખોટી વાત નથી, સારી વાત છે, પણ તમે એનો ખોટો ઉપયોગ કરો, લોકોને ડરાવો, ઉદ્યોગકારોને તમે ડરાવો તો એ ખોટું છે અને એવા માણસોને પોલીસ જેલ ભેગી કરી રહી છે. અને એમણે કીધું કે આવા કોઈ પણ RTI એક્ટિવિસ્ટ હોય કે જે તોડપાણી કરતા એનાથી ડરવાની જરૂર નથી. તાત્કાલિક પોલીસને જાણ કરો, જરૂર પડે તો મને બી જાણ કરજો. આ ઉપરાંત એમણે ઇન્ડસ્ટ્રીઝની સબસિડી રિલીઝની પણ વાત કરી કે હવે ફટાફટ સબસિડીઓ રિલીઝ કરવામાં આવી રહી છે
અને વચેટિયાની બિલકુલ જરૂર નથી. ને આગામી દિવસોની અંદર હું એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડાયરેક્ટ જ જે તે ખાતેદારો એના જ ખાતામાં સબસિડી જમા થઈ જાય એના વિશે પણ સરકાર કામ કરવાનું વિચારી રહી છે. હવે હર્ષ સંઘવી અને સી આર પાટીલે અશોક જીરાવાળા વિશે જે ચાપકા માર્યા એને અશોકભાઈ જીરાવાળાએ પોતે પણ બહુ જ હળવાશથી લીધા અને ત્યાં જે બેઠેલા લોકો હતા, ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ હતા, એણે પણ આ વાતને એકદમ લાઇટલી જ લીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.